અલે યાર હર્ષિભાઈ શું મજામાં બહુ દાડા દેખો તમે યાર થોડું બહાર હતો લો બે પાણી પાણી પીઓ લો એમાં થયું છે એવું મારી ઘેર તિથિ હતી તો ગોમડે પલાયણ આપણો તમે સ્ટેટસ બેટસ મૂકે તમે હા ભાઈ ગોમડે હતો એટલે ફોન ના કરે હું ફોન કરવાનો હતો તમને બે દાડા પહેલા તિથિ હતી 4 દાડા તો હતો બસ ચા મંગાવો બોલો ચા તો પીવો છે કોફી મંગાવો ચા મંગાવ્યો એવું બોલો મારે તમને ફોન કર્યો સ્ટેટસ ભાઈ ગોમડે ફોન નહીં કરું રહેવા દો એમાં એવું હતું ઘેર તિથિ હતી 4 દાડા हेलो हाँ सत्कार कजा 5 में चाय भेजो 5 हाँ બોલો ઘેર તિથિ હતી તો હારું જવું પણ તમારો ફોન આવતો કે તમે આવતા નહીં અમે કઈના ફોન કર્યા તને યાર તારું ઘેર તિથિ હતી 4 દાડા તો રોકણો ઘરની તિથિ એટલે જવું તો પડે જવું પડે ભાઈ મન તું કર ભાઈ મહિનો તો દેખાતો નહીં હવે પૂછો એટલે યાર નતો દેખાતો પણ હવારો ટાઈમ મળ્યો મેં કીધું હવે ભાઈને તો જવું પડશે ભાઈ પછી એવું થાય હું હાલ ન કરતો તો 12 3 ભાઈ બેઠા નહીં એ ભાઈ આ બીજી કંપનીમાંથી મળીએ પણ ભાઈ આપણે યાર કેવું તો ભાઈને એવું થાય કે ભાઈ ફોન ઉપાડતા નહીં તમે આ વાત ઉઘરાણીમાં હતા હું આ બાદ થોડી ઉઘરાણીમાં હતો ઉઘરાણીમાં કસ્ટમર ઉભો થઈ મારું ભાઈને હારું મળવું જ પડશે મેં ભાઈને એવું થાય કે ફોન રિસીવ કરતા નહીં મેસેજ કરતા એટલે મેં વાર ભાઈને કોઈ થયું નહીં ના ભાઈને મળવું પડશે હવે એટલે થોડા દખામાં જો તમે વેલા ભાઈ મળી જાત યાર જયદીપ ના એ ભાઈ મને અડધો લાખ પહેલા નીકળી ગયા અડધો લાખ પહેલા નીકળી જાય ભાઈ એવું તો પછી બીજું કોઈ ફોન કરું ભાઈ ના ના લગાવ ની વચ્ચો એ બાજુ પૂછી જોઉં કે હર્ષિલભાઈ યાદ કરે તમે જો જતા રહે યાર હોમુટ હાલો હા ચલે પહોંચ્યા ભાઈ યાર એક તા ફ્રેન્ડ આયા હતા વારો હાલો ફોન એવું વડીલ લે આ બોય જો જતા રહે યાર હું તમારા ઓફિસે આવ્યો ને તમે દેખાતા નહીં યાર પછી કે આવતા નહીં બેટે ઘેર પહોંચીને પાછો આવી જાત યાર એવું કાલ આવો કાલ મળ્યો કીજે કશો વાંધો નહીં તમ તાર મળો તને શાંતિથી આ વિહાનભાઈ બેઠા તો ભાઈ નીકળી ગયા તમારી સેટ થોડી લેટ થઈ તમે આયા ને ભાઈને નીકળવું કે હા રે માલ કમાવા પડે એટલે તો હોય ને તમે યાર એવું કશો વાંધો નહીં તમ તાર કાલ બાર મળો એ હા ભાઈ જય વાળી જય વાળી બીજું કહો છું ધંધા પોણે ચાલુ જતા ભગવાનની દયા ખરેખર આ ચાર કંપની લીધી ને સ્પ્રે ની બીજ લીધી જી એ પ્રોડક્ટ આપણો હતી સ્પ્રે જ આપણો સ્પ્રે નું જ કામ કરે છે સ્પ્રે પરફ્યુમ પેપેજીસ ની હા જે ત્યાં રીબોક ની હતી અત્યારે પેપેજીસ લીધી યાર માર્કેટમાં નામ સારું યાર પીપીજીસ તમે નામ તો આવડ્યું તમને બતાવું યાર ફ્લેવર આપણે પડ્યો હશે ઉભારો આ સેમ્પલ આવ્યું જો કંપનીમાંથી તમે ટ્રાય કરો બહુ જોડે સ્પેન ની કંપની યાર સેમ્પલ તમે ટેસ્ટ કરો એકવાર રિવ્યુ બજાર સારા યાર આના નહીં તો 15-20 લાખ ની સેલ મહિને ઓહો ખરેખર ખરેખર આપણે કંપની યાર એટલે જોઈ વિચારને લેવી પડે ને યાર કેવું તમારું બ્રાન્ડ લોકો બ્રાન્ડ વસ્તુ લે એ વાત સાચી લોકલ માં તમે હાથ માં હકતા જ નહીં તમારું જો નહીં ચાલુ જ આમ જો ભગવાનની દયા વાળી નાખી ભગવાન વાળી ના આવી ભગવાન બસ તાણ બીજું કોઈ જોવું ચાલો તમારે મજા છે સ્ટાફ ઓછો કોઈ દેખાતું નહીં બહાર માં કીધું કોઈ હ નહીં બધા 10 થી 5 માં નીકળી જાય યાર और टाइम થી વરસાદ ના લીધે સમજા વરસાદ ના લીધે મોને એકડ તો તમારું કીધું આ ભાઈ હર્ષિલ હા ભાઈ બહુ દા દેખો આવો તો નકો પહેલા તો આપણે મોડા ઉધી બેઠા મોડા 8 વાગે બેઠા યાર આ વરસાદ નું ભાઈ બાપુ ફોર્સ ના કરે આમ તો તમે બસ યાર બસ માં આવતી એટલે આપણે બહુ ફોર્સ ના કરે અને બે ના કઠવાળા થી વિચારો એવું અને પબ્લિક ટ્રાન્સપોર્ટ માં આપણે બહુ હેરાન ના કરે એમના જો વરસાદ તમારી બાજુ ના વરસાદ હતો ને અમારી બાજુ હમણાં સવારે જ હતો આ બાજુ ઓછો હતો આ બન નો આમનો ટેપા પડતા હવાના તું જ્યાદા બસ મેરડીમાં બાજુ કકન આ વિલોચનનગર યાર જાઓ તું બે એડવાન્સ હું કરી એટલે તો તને ફોન કરતો હતો તમને યાર તમે ફોન ના રિસીવ કર્યો બરાબર યાર ગોઠવવા ગોઠવી હેડો આ રવિવારે તમે બસ આપણે ગોઠવી તમે ભૈયા સરદારપરાનો ઈ મારા ભાઈબંધ કોલેજ નો કશો વાંધો નહીં 3-4 જણા જઈએ આપણે કશો વાંધો નહીં હમણાંથી હું જીઓ નહીં 2 અઠવાડિયાથી મેરડીમાં હા જઈએ આપણે તું કારું મેં એટલે તો તને ફોન કર્યો ત્યારે મેં પણ ભાઈ કો કોમર્સ એટલે ફોન રિસીવ કરતો હોય ના એવું ના હોય ગયા રવિવારે જે કોઈનો ફોન આવ્યો કે ભાઈ હેડો મારો તાકડા મારો કોમ હતું એક બીજું મારો જઈને આવ્યો હુકમ થઈ ગયો અને બે આપણે તો હોજે જ જવાય હવાર સમજો બહુ તાપ ને બહુ ને મજા ના આવે તમને જોવામાં સાચી બીજું બોલો કો બસ મજા તમે કહો મજામાં એકદમ
આ ચાવડા ફોન બધું આવે નહીં યાર ચા આવશે બનાવતું હશે. ના ના ભાઈ યાર મારા રાજુ મને ના ગમે ને યાર. હલો હલો 1005 સત્કાર. બીજું કહો. બસ મને તમે જમીનો વચ્ચે કટલો પડે તો પેલો એક હતી પણ થોડું કાઠવાડા બાજુ હતું ને 2 વીઘાનું પતી ગયું. ભાઈએ લીધો કટલો. આપણને મન કે આવતું આપણે કટલામાં હતા જોડે જ હતા. મન થયું મેં હારું ભાઈ આવે બાપુજી વાત ઉકેલતો નહીં યાર બાપુજી. લો એન્ડ કરશું. હે એન્ડ કરવું. આ ફર્નિચર અમાર નવું કરાવ્યું. ફર્નિચર 2 જ મહિના થયા યાર. એ જૂની ઓફિસમાં હતું ને ઓ નવું કામ ઓફિસમાં નવું કરાવ્યું. આ વરસાદનું યાર બહુ હેરાન થવાતું હતું. નાના પણ ખર્ચો સારો કર્યો. ખર્ચો યાર કરવું પડે ને. સેલ્સમેન આવ છું લાગે કે આટલી મોટી મોટી કંપની લઈને બેઠા. આ સોફા બાપા બધું નવું નંગાયું. સોફા નવા બધા પોટન મોટા બધું બહુ બદલાઈ દીધું ઓફિસમાં તો. બધું ઓફિસ વાળા લઈને બેઠા ખર્ચો ના કરે તો યાર એ જ ના કે સીજી ઉપર ઓફિસ લઈને બેઠા કે ખર્ચો નહીં કરતા એ જ ના. એટલે આપણે પેલી બાજુ ઓફિસ વેચી હતી પ્રહલાદનગર બાજુ ખાકો કરે પ્રહલાદનગર ઓફિસ તમારે વેચવી એ કણે મજા નહીં ભાડું બરોબર નહીં આવતું જે પ્રમાણે ઓફિસ નો ભાવ ને કેમ ના આવે બધું આવે એટલે કે મેં મારવાડી હ એને હાથ વળતી આલી નાટક બહુ કરે કે એસી ના સર્વિસ કરાવવા બધું આપણે મોતી યાર જેવું જોવે મળતા નહીં મળતું સમજ્યા. વેચી જ મારવી કે ભાડા આલવી વેચી મારવી ભાડું જોતા 28,000 ભાડું આલે અને બીજા જગ્યાએ તપાસ કરે પોતરી ગયા પણ ઓફિસ ની 80 રાખે બધું અંદર ખર્ચો આપણે કરવાનો ફર્નિચર નો બર્નિચર મોપું નું 6 બાર મહિને બધી બાજુ વેચીને બોપલ બાજુ લેવાનું વિચાર આપણું. બોપલ બાજુ આવ્યું ને બોપલ છે એટલે બાજુ સારી ઓફિસ હોય તો કહેજો. આ ઓફિસ આપણે પોતે આપણે સારું વાંચવાનું ભાડે તમને ખબર ને શું વાંચવી એ જ ના 6 મહિને એસી બગડી જાય બોલો યાર. શું હતું નહીં તમે કરાવી દઈએ આપણે સેટિંગ કેમ ઓ આ તો જોઈ લેજો. શું હતું નહીં થઈ જાય વાત. તમારો કોન્ટેક્ટ માં ઊંચા છે તમારે. અરે યાર તમે શું કોન્ટેક્ટ તો તમારા ઊંચા મારા નહીં. અમારે બધા યાર આવા શું કેવું આવા ના કોન્ટેક્ટ કહો. બીજું કહો તમે પેલી એજન્સી લેવાનું કહેતા હતા જે પેલી સનસ્ક્રીન ના ફેસ વોશ બધું આવે એ લેવાનું રેટિંગ બરોબર નહીં માર્કેટમાં યાર તપાસ કરે 2-3 જગ્યાએ એમાં માર્જિન તમારે 2-3% જ છે તો યાર આટલી મૂડી રોકો તમે અને કે મૂડી 80 રોકવી પડે માર્જિન 2-3% શું લેવાનું યાર 2 મહિને પેમેન્ટ આવે. આ જો સ્પ્રે ની રીબોક જો રીબોક્સ આ ચેલેન્જ તમે ગૂગલ માં રિવ્યુ જોઈ લો લગભગ 5 સ્ટાર રિવ્યુ ચાલો 5 સ્ટાર. સ્પ્રે તો તમારે જોવા જ નહીં પડે તો મને પેલો નતો આલે પીપીટી આ પેલો બીજા મહિના પહેલા લીધું અલગ વાત જ છોડી દો એવું લોંગ લાસ્ટિંગ જોવો યાર પૂરેપૂરું લોંગ લાસ્ટિંગ. આ કંપની લેવાની પણ જો ફેસ વોશ ને બધું આવે પણ માર્જિન બહુ ઓછું 2-3% ના આવું ના મજા હું 15-20% માર્જિન પર પોહાય યાર. જીગરભાઈ આવક નહીં આવતા જીગરભાઈ તમારે જેવું જ છે અમુક વાર આવીને અમુક જીગર એને વચ્ચે કોઈ બા મારી થાય ને જીગર લગભગ એનો બા મરી ગયો. માર જાવું તું યાર પણ મારે માર ગામડે એવું બન્યું હતું બનાવ હું ગામડે હતો તો બધી વાત કઈ જો થાય યાર ટોણી લઈને આવ્યો તે બાજુ ઠક્કરનગર છે બાજુ હતું હા મારે જવા વેડા નથી બન્યો એમ જો તમે મારે ગામડે ગાવ બનાવ બની જતો એકદર ઘેર બે જતા રહેજો બે હવા એટલે ના જાઓ બે ભાઈ આપણે ટાઈમ પડે આપણે ઉઠતા બેઠા જરૂરી એનું કારણ કે એને થોડું થાય ના કે ખરાબ લાગે સમજો કે જોડે જોડે ફરતા રહે દાડો છેવટે તમારે જવાય ના તો બીજું કરે ભાઈ ના ઘેર જતું 2 મિનિટ તો બેન હાજરી આલો ને ભાઈ હાજરી આવો ઓલી થાય ના ભાઈ મારો ભાઈ આવો રાત દાડો જોડે બે ઉઠતા હોય એટલે આપણે થોડું જવું જરૂરી નું કારણ હાજરી આલવી પડે તમારે એટલે તો કહું લો ઓફિસ તમે જોજો યાર ઓફિસ વાળો વેચ આમ 2 મહિના વેચી જ માર્યું યાર તના હતી તો જતી કોણ તના એવી રાખી હતી તમે એનું કામકાજ બરોબર નતું યાર એ જો 12 વાગે આવા અને 4 વાગે તો કે મારે ઘેર જવું એને કે મારા હસબન્ડ નોકરી ઘરે મને ખાવાનું પણ બનાવવાનું એ તમારી વસ્તુ વાત છે પણ માટે તમે યાર ધંધો લઈને બેઠા હોઈએ લાડો બધું જોવું પડે. છોકરી વ્યવસ્થિત લાગતી હતી અને સ્વભાવની તો સારી છે છોકરી તો પણ ટાઈમિંગ બરોબર નતું આવવાનું 12 વાગે જતું 4 વાગે
આમ તો પછી બીજાને કેવું લાગે યાર હા, સમજી ગયો. કે ભેદભાવ કરી સમજ્યા ભેદભાવ કરે સ્ટાફમાં કે આને હાચવાનું માર નહીં હાચવતા કેમ આને આને બાર લગભગ વાગ્યા આને બોલતા નહીં. હા એટલે સમજી આ બરાબર કાઢી દીધું ખોટું બીજા ખોટું staff બીજાને મતભેદ ના થાય. staffમાં ખોટું કોઈ એવું થાય કે ક્યાં આને કેમ આવું રાખ કંઈક હશે. એટલે હા, એના બસથી મનમાં મનમાં એક હતા વિચાર આવે. હતા વિચાર આવે. અને આખા staff અલ્લા પણ 20-25 દાડા થતા યાર એના પતા ના 20-25 દાડા થતા એવું સ્ટાફમાં તો હતા બે ત્રણ છોકરી આવી નવી બે ત્રણ છોકરા રહ્યા પણ બધા જોવું ના પડે ટાઈમ માં બધું એક રેડી મેલ આયેલો તો પેલો અર્જુન કરીને તો ખબર હે? અર્જુન તો બધા રેડી છોકરો ખોટું ના બોલે Complete હા, એ તો complete. વ્યવસ્થિત છોકરો છે, સારું. આપણે કઈ 10 વાગે 9 પંચિંગ કરી દે યાર હું મોનો તમે ઓહ, આપણે ભાઈ કહીએ ભાઈ કોમકાજ તો બેહી રહે તો બેહી રહે તો છોકરો ભાવ મેં તો જોવું ના પડે એને પગાર વધારો આપડા હોતા મને યાર એનું કામ જોવું ના પડે તમારે આપણે કઈ જતો રહે ગાંધીનગર જતો રહે યાર ના ના જોવું ના પડે એમ તો પેમેન્ટ રિકવરી હારી કરે એમ તો એક તો વચ્ચે રબાન છોકરો લાયા હતા પણ એ તો થોડું રબાડ ખાતું હતું આ પછી તને આ જોયું શું કરે આપણે સારામાં તમે કોઈ બોલી નામ જો હા એટલે બસ શરમમાં આ લોકો અમુક દુરુપયોગ બહુ બહુ કરી દુરુપયોગ બહુ, કર્યા. બહુ. આ પર રબાન એને જોયું કે આપણે બોલવાના નહીં એવું નહીં કે આપણે હાચવીએ, પણ સમાજ થોડું આપણે તો બહુ કરે યાર. વાંચો એના કરતા યાર વાત સાચી. આપણે અંદર કોઈ ના બેવા દે એને બે તમે ના આવે સમાજ પણ ભાઈ ચૂસ અઠવાડિયામાં તો 4,000 પાડે ત્રણ દાડા મને કે ભાઈ આવા બનાવો તો ભાઈ તારી વાત પણ દર અઠવાડિયે બને એ ખોટું પડે યાર અંદર રજા નહીં આવતા અમે કે હા રજા ભાઈ મહિના તા જુઓ 3-4 ચો ના પડે તને સાચી. સ્ટાફમાં સમજે અંદર મતભેદ થાય ખોટું આ પડે મતભેદ થાય, વાત સાચી. બીજું કહો. બસ મજા મારે મજા local જલસા. એકદમ યાર બધો મજામાં? બધું વિહત મંદ હે આપણે કાકા બાબા બધા મજામાં? બધા તમે કહો છો મારે કેમ બધા મજામાં? એટલે વચ્ચે જાવ દે કપડા લેવા તમને ખબર હે મેં તો તને ફોટો મોકલ્યો તો પેલા સેલ નો હમ? આપણે તો બોપાલ નો તમને ફોટો મોકલ્યો ડીંગોમાં ના શોરૂમ નો ઓહ, નવો ઓપનિંગ થવાનો હતો કે એટલે સેલ ઓહ, સાચું. બે બૂટ કટ પેન લાવવા હતા બે ચેક શર્ટ લાવવા હતા મેં યાર ભાઈને ફોન કર્યો પણ તમારા વચ્ચે યાર ફોન રિસીવ નતા થતા ને યાર શું કેવું ટાઈમ કાઢો ભાઈ યાર બે પછી મેરડી માં પેલા વાંધો નહીં, ગેરડીમાં એ જઈએ પછીથી વળતા આપણે ઓટો મારતા શોરૂમ ઓટોય મારતા આવીએ આપણે. જેમ કે બૂટકટ હારા મેં જોયા ને ગૂગલ માં પેન્ટ પેન્ટ હારા બૂટકટ કશો વાંધો નહીં, જઈએ આપણે. ઓટો મારા જો શોરૂમ હારો